નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 પર્યાવરણની એકમ કસોટી તારીખ 6/9/2024નું સોલ્યુશન કરાવીશું। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। જે બીજા મિત્રો તમારા ધોરણ 4ની અંદર ભણતા હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો અને આવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો મિત્રો જુઓ, પહેલાં આપણે પ્રશ્ન આપેલો છે, એમાં તમારે શું કરવાનું છે કે ભૂતકાળ અને વર્તમાનકાળની વસ્તુ અને પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત સમજે છે, પરિવહન છે, ચલન છે, એ તમારે કોઈ પણ એક લખવાનો છે। ઓકે, તો તમને ટોટલ 5 આપેલા છે, એમાંથી તમારા વર્ગ શિક્ષકે તમને એક ટીક કરવાનો કીધો હશે। તો પહેલો પ્રશ્ન છે કે તમે મુસાફરી કરી હોય તેવા 4 વાહનોના નામ લખો। તો મિત્રો આમાં શું આવશે, તમારે જે વાહન તમને જે 4 નામ આવડતા હોય એ વાહનોના તમારે 4 નામ લખી લેવાના। જેમ કે રિક્ષા લખો, બસ લખો, ટ્રેન લખો, પછી બાઇક લખો, ગાડી લખો, તમારે જે લખવું એ તમે લખી શકો છો। ઓકે, પછી એમાં બીજો પ્રશ્ન છે કે બાળકો શાળાએ જવા કેવા વાહનો ઉપયોગ કરે છે। તો બાળકો ચાલતા પણ જતા હોય છે, વાહનોમાં જોવા જઈએ તો સાયકલ આવે, પછી રિક્ષા પણ આવી શકે છે, ઘણા વિદ્યાર્થીઓ એમના વાલી સાથે બાઇકમાં પણ જઈ શકે છે। તો તમને જે આવડતા હોય તમારે લખવાના હતા। ઓકે, બધા સાચા જ ગણા છે। પછી આગળ ત્રીજો પ્રશ્ન છે કે ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો જુઓ, ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ હોય તો તેમાં કાંકરા હોય, પથ્થર હોય, આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તથા ખાડા પણ હોઈ શકે છે, ઘણી બધી જગ્યાએ એમનો પણ સામનો કરવો પડતો હોય છે। ઓકે, પછી ચોથો પ્રશ્ન, તમારા ખેતરમાં કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે। તો મિત્રો જે આપણા ખેતરમાં જે વિદ્યાર્થીઓ ખેતરમાં રહેતા હોય છે એમને તો આવડતો જ હશે। તો ખેતરમાં ટ્રેક્ટરનો ઉપયોગ થાય, બળદગાડાનો પણ ઉપયોગ થાય છે, પછી ટ્રેક્ટરની જે આપણે સાધનો આવે છે એમનો પણ ઉપયોગ થતો હોય છે, એ બધું લખવાનું હતું। પાંચમો પ્રશ્ન છે સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે તમે કયા વાહનનો ઉપયોગ કરશો। તો તમારી પાસે જો ગાડી હોય તો તમે ગાડીનો ઉપયોગ કરશો, બાઇક હોય તો બાઇકનો કરશો, રિક્ષા હોય તો રિક્ષાનો કરશો, સાયકલ હોય તો સાયકલનો કરશો। ઓકે, પછી પ્રશ્ન 1 છે, એમાંથી તમારે કોઈ પણ એક જોડકું જોડવાનું, જે 3 ગુણનું હતું ને તમને ટોટલ કેટલા જોડકા આપેલા છે, એવા 5 આપેલા છે। તો જોઈએ પહેલું જોડકું શું છે। તો જુઓ, રિક્ષા, તો રિક્ષા ક્યાં કામ લાગશે, તો દૂર શાળાએ જવા માટે, એટલે કે બીજા નંબરનું આવશે। બીજું છે એરોપ્લેન, તો આકાશ માર્ગે ચાલે તો ત્રીજું આવશે એમાં। અને ત્રીજું છે બળદગાડું, તો એમાં પહેલો ઓપ્શન આવશે કે ખેતરમાંથી શાળાએ જવા માટે। એકદમ ઇઝી જોડકા છે। બીજું જુઓ, બસ આપેલું છે, તો બસ શાના માટે કામ આવે, તો દૂર શાળાએ જવા માટે પણ કામ આવે, એટલે ત્રીજું આવશે। બીજું છે પગપાળા, તો જંગલ અને ટેકરા પરથી શાળાએ જવા માટે કામ આવે। અને ત્રીજું છે હોડી, તો હોડી ક્યાં જાય, પાણીમાં, એટલે કે નદી પસાર કરીને શાળાએ જવા માટે, તો એમાં બીજું આવશે। ઓકે, હું જે શબ્દ વાંચું છું એ પ્રમાણે તમે જોતા રહેજો એમાં શું આવે। પહેલું છે પુલ, તો પુલ ક્યાં આવશે, નદી પસાર કરીને શાળાએ જવા માટે, બીજો આવશે। પછી સાયકલ, તો સાયકલ ક્યાં આવશે, દૂર શાળાએ જવા માટે। પછી ત્રીજું છે ટ્રેન, તો ટ્રેન ક્યાં ચાલે, પાટા પર ચાલે, તો પાટા પર ચાલે છે, પહેલું આવે એમાં। ત્યારે આ રીતના જોડકા હતા જે એકદમ ઇઝી હતા, તો એ આગળ તમને બતાવી દઉં। પછી આપેલું છે આપણને લાકડાનો પુલ, તો લાકડાનો પુલ ક્યાં હોય, નદી પસાર કરીને શાળાએ જવા માટે। બસ, તો બસ ક્યાં હોય, દૂર મુસાફરી કરવા માટે। ઊંટગાડી, તો ઊંટગાડી ક્યાં હોય, બીજા નંબરમાં જુઓ, રણ પ્રદેશમાં શાળાએ જવા માટે। પછી 5મા નંબરનું છેલ્લું જોડકું કે દોરડાનો પુલ, તો નદી પસાર કરતાં શાળાએ જવા માટે પણ કામ લાગે, ત્રીજું આવશે એમાં। પછી રોપ વે, એટલે કે જે આપણે લિફ્ટ કહીએ ને, રોપ વે, જે ઉડન ખટોલા કહેવાય, તો એ ડુંગરોની ખીણને સામે પાર જવા માટે। અને ત્રીજું છે વ્હીલચેર, તો જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે અપંગ હોય તેમને તેની મદદથી હરીફરી શકે છે। ઓકે, પછી બીજો પ્રશ્ન એ એકદમ ઇઝી છે, જે પણ તમને આપેલા હશે ઘણા બધા, જુઓ 10 પ્રશ્નો આપેલા છે, એ અને બી, એમાંથી તમને શિક્ષકે જે તમારા શિક્ષકે ટીક કરાયો હોય એનું તમે સોલ્યુશન જોજો। તો ઉદાહરણ તરીકે તમને આપેલ છે કે લાંબી ચાંચવાળું પક્ષી, તો પોપટ, ચકલી, મોર અને બતક, તો શું આવે, બતક આવે। ઓકે, જેને ચાંચ કેવી આવે, લાંબી આવે।
પછી આમાં શાકાહારી પ્રાણીમાં જુઓ, દીપડો, ગાય, વાઘ, ભેંસ અને સિંહ. તો શું આવશે? 2 આવશે આમાં. કયું? એક તો ગાય આવશે અને એક ભેંસ આવશે. અને બંને ઉપર તમારે રાઉન્ડ કરવાના. પછી બીજું છે માંસાહારી પ્રાણી, તો એમાં મગર પણ આવે, શિયાળ પણ આવે, દીપડો પણ આવે અને બસ એ 3 આવશે. પછી ત્રીજા નંબરમાં જુઓ કે દૂધ આપનાર પ્રાણી, તો એક આપે બકરી અને એક આપે ગાય, જે છેલ્લા દેખો છે ને 2. પછી ચોથો છે શિંગડાવાળા પ્રાણી, તો બળદને પણ શિંગડા આવે, સાબરને પણ આવે. પછી બસ એ બંનેને જ આવશે, કારણ કે બીજાને શિંગડા આવતા નથી. 5મો પ્રશ્ન, ઝાડ પર ચડતા પ્રાણી, તો ઝાડ ઉપર એક વાંદરો ચડી શકે, તમને જે દેખાય છે. પછી બીજું આવશે દીપડો. ઓકે, આ 2 ઝાડ ઉપર ચડી શકે. પછી ભાર ખેંચતા પ્રાણી, તો એમાં આવશે એક તો બળદ, પછી બીજું શું આવશે? એક બળદ આવશે. એક તમે જોઈ શકો, એક બળદ આવે અને બીજું બસ એક જ આવશે. ઓકે. પછી 7મું છે ઈંડા મૂકતા પ્રાણી, તો ઈંડા કોણ મૂકે? તમારે યાદ રાખવાનું, જે પ્રાણીને કાન ન હોય તે પ્રાણી ઈંડા મૂકશે. તો એમાં આવશે મિત્રો કાચિંડો, મગર, આ બંને જ આવશે. ઓકે, જે મગર અને કાચિંડો તમને દેખાય છે ને, જે મગર અને કાચિંડો, એ બંને કેમાં આવશે? ઈંડા મૂકતામાં. પછી 8મું છે કાન વગરના પ્રાણી, તો એમાં શું આવશે? સાપ આવશે, મગર આવશે ને દેડકો, જે છેલ્લા 3 છે ને એ 3 ઉપર વર્તુળ કરવાનું. 9મો પ્રશ્ન, બચ્ચાને જન્મ આપતા પ્રાણી, તો ગાય આપે, પછી બીજું હરણ આપે, બસ આ 2 જ આપશે. અને 10મો છે ઘર આંગણાના પ્રાણી, તો ઘર આંગણે શું શું હોય? વાઘ હોય? ના હોય. તો શું આવે? બકરી આવે અને ગાય આવે. ખોટો શબ્દ તમારે છેકવાનો છે, મતલબ ચેકી મારવાનો છે. ઓકે, તો ઘોડો તબેલામાં માળામાં? ક્યારે તબેલામાં રહે તો માળાવાળું ચેકી નાખવાનું. પછી બકરી ઈંડા આપે કે બચ્ચા આપે? તો બચ્ચા આપે, તો ઈંડા ચેકવાનું. ત્રીજું, કબૂતરના શરીર પર પીંછા હોય કે વાળ હોય? તો પીંછા ચેકવાનું. પછી ભેંસના શરીર પર પીંછા હોય કે વાળ હોય? તો વાળ હોય, તો પીંછા ચેકવાનું. મગરને કાન હોય કે મીંડા હોય? તો મગરને મીંડા હોય, તો આપણે શું ચેકીશું? કાન. પછી ચકલીને મીંડા હોય કે કાન હોય? તો ચકલીને મીંડા હોય, તો કાન ચેકવાનું. પછી પોપટને લાલ કે કાળી કેવી ચાંચ હોય? લાલ હોય, તો કાળી ચેકી મારવાની. જીરાફ કે હાથીને મોટા કાન હોય? બંનેમાંથી મોટા કાન કેને હોય? હાથીને હોય, તો જીરાફને ચેકવાનું. ઉંદર માળામાં કે દરમાં રહે? તો દરમાં રહે છે, તો માળાને ચેકવાનું. કાગડો માળામાં રહે કે દરમાં રહે? તો એ માળામાં રહે, તો દર ચેકવાનું. પછી મોર કે દરજીડાના પીંછા રંગબેરંગી હોય? તો રંગબેરંગી પીંછા મોરના હોય, તો દરજીડાને ચેકી મારવાનું. પછી આગળ છે કાંચીડો કે ખિસકોલી, આ બંનેમાંથી ચામડીનો રંગ કોણ બદલી શકે? તો કાંચીડો બદલે, તો ખિસકોલી ચેકી મારવાનું. પછી 13મામાં કાનને બદલે મીંડા હોય તે મૂકે ઈંડા કે બચ્ચા? તો જેને કાન મીંડા હોય એ મૂકે ઈંડા, તો બચ્ચા ચેકી મારવાનું. 14મું છે કબૂતર કે બાજ, સંપૂર્ણ શાકાહારી પક્ષી કોણ છે? તો કબૂતર આવશે, બાજ ચેકવાનો. 15મું છે બતક અને કાબર પાણીમાં તરી શકે છે? તો પાણીમાં બતક તરે, કાબર ચેકવાનો. ઓકે, આ રીતના તમને ઇઝી પ્રશ્નો આપેલા છે. પછી પ્રાણીઓના નામ સામે તેમનું રહેઠાણ, ગાય ક્યારે? તબેલામાં, વાઘ જંગલમાં, કીડી દરમાં, આ રીતનું આપણે લખવાનું છે. પછી બીજો પ્રશ્ન છે કે સાપ આપેલ છે, રેડી? તો ઉદાહરણમાં જુઓ કે સાપ દરમાં રહે છે અથવા સાપ ઝેરી કે બિનઝેરી હોય છે? તો સિંહ જંગલમાં રહે છે, માછલી પાણીમાં રહે છે, વાંદરો ઝાડ ઉપર રહે છે. આ રીતના વાક્ય તમારે બનાવવાના હતા, જે એકદમ ઇઝી હતા. પછી વિભાગ સીમાં જુઓ, ઉપયોગિતા જણાવવાની છે, તો એ તમારે વિભાગ ડીમાં આવો. હવે બકરી, ગાય, શિયાળ, ભેંસ, તો અલગ પડતો શબ્દ લખવાનો છે. કોણ અલગ પડે આમાંથી? બકરી, ગાય, શિયાળ કે ભેંસ? તો શિયાળ અલગ પડે, તો હમણાં શિયાળ લખવાનું આપણે. કીડી, કાચબો, સાપ કે ઉંદર, અલગ કઈ રીતનું પડે? શિયાળ એ જંગલમાં રહે, પેલા 3 દૂધ આપે ને શિયાળ દૂધ આપતું નથી. કીડી, કાચબો, સાપ કે ઉંદર? તો આમાં આવશે મિત્રો કીડી, કાચબો આવશે, કારણ કે કીડી દરમાં રહે, સાપ પણ દરમાં રહે, ઉંદર પણ દરમાં રહે. રહેઠાણ ઉપરથી અલગ પાડવાનું. પછી ચકલી, સુકરી, કાગડો કે ચામાચીડિયું? તો ચામાચીડિયું અલગ પડે, જેને માળો ના હોય. પછી જુઓ, બળદનો ઉપયોગ ખાલી જગ્યા કરવા થાય તો ખેતી આવશે. બીજો પ્રશ્ન, ઊંટના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય છે કે બોતડું ખોલકું? તો બોતડું કહેવાય. ઓકે, પછી વિભાગ ડીમાં તમને જીવજંતુઓના નામ શોધવાના છે. જીવજંતુ, તો જીવજંતુ કઈ રીતના શોધશો તમે? ધારો કે આ જો કી અને ડી, તો કીડી બન્યું. એવી રીતના આગળ જો આ મધમાખી બની ગયું.
તમારે આ રીતના બધા જીવજંતુઓના નામ શોધવાના છે. બીજા જીવજંતુઓમાં શું આવે? આ તો હાથથી થાય, પણ જે જીવજંતુમાં ના આવે. તો 2-3 તમને જે જીવજંતુ પહેલાં સોરી જુઓ, જીવજંતુમાં એક પ્રાણી કીધું છે, તો નીચે આપણે પ્રશ્ન જોયો જ નથી પૂરો. તો એમાં પ્રાણી એક લખવાનું, એક પક્ષી ને એક જીવજંતુ. તો પ્રાણી શું આવશે? તો જુઓ, પ્રાણી તો એકદમ ઇઝી છે, હાથી થઈ ગયું. પછી પક્ષી શું બને? પક્ષી આમાંથી બનાવજો. તમે કયું બનાવ્યું છે કોમેન્ટમાં લખજો મને. અને જીવજંતુમાં તો આપણે શું બની ગયું? જુઓ, કીડી બની ગયું, પછી મધમાખી, આ બધા જીવજંતુમાં બની ગયું. આ પક્ષી બને, જુઓ, મોર બની ગયું, મોર. બરાબર. પછી તમારે 1-2 વાક્યમાં ઉત્તર લખવાના હતા. તો આ રીતની આપણે એકમ કસોટી આખી આપવાની હતી. પછી જુઓ, એક વાક્યમાં આપણે શબ્દોના જવાબ લખવાના છે. ઓકે, તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. તમારા 25માંથી કેટલા ગુણ આવશે કોમેન્ટ કરજો. તમારા જે બીજા મિત્રો છે જે ધોરણ 4ની અંદર અભ્યાસ કરે છે એમને શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરજો.